ધોરણ 10 અથવા 12 પછી વિદ્યાર્થીઓ સામે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આગળ શું કરવું. ઘણા વિદ્યાર્થીઓ પરંપરાગત અભ્યાસક્રમ પસંદ કરે છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ટેકનિકલ કૌશલ્ય શીખીને ઝડપથી રોજગાર મેળવવા માંગે છે. આવા વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે આઈટીઆઈ મહત્વપૂર્ણ વિકલ્પ બની રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ આધારિત તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ ઓછા સમયમાં કોઈ એક ટ્રેડમાં નિષ્ણાત બની શકે છે અને રોજગાર અથવા સ્વરોજગાર તરફ આગળ વધી શકે છે. રાજકોટ આઈટીઆઈ પણ આવા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં વિવિધ ક્ષેત્રોમાં અનેક પ્રકારના કોર્સ કરાવવામાં આવે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આચાર્ય 2 તરીકે ફરજ બજાવતા સાગર રાડિયા જણાવે છે કે કોઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ 8, 9 અથવા 12 પાસ હોય તો તેઓ રાજકોટ આઈટીઆઈમાં પ્રવેશ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ 8, 9 અને 10 પાસ કર્યા પછી રાજકોટ આઈટીઆઈ ખાતે પ્રવેશ મેળવી શકે છે. 10 પાસ ઉપરના ઘણા બધા રોજગાર અને સ્વરોજગાર લક્ષી કોર્સ આપણી આઈટીઆઈ ખાતે ઉપલબ્ધ છે. રાજકોટ આઈટીઆઈમાં 30 અલગ અલગ પ્રકારના રોજગારલક્ષી કોર્સ કાર્યરત છે. જેવા કે હું મિકેનિકલ સેક્ટરની વાત કરું તો ફિટર, ટર્નર, મશીનિસ્ટ જેવા મિકેનિકલ સેક્ટરના કોર્સ છે. પછી ઇલેક્ટ્રિશિયન, વાયરમેન જેવા ઇલેક્ટ્રિક સેક્ટરના કોર્સ કાર્યરત છે. કેમિકલ સેક્ટરની વાત કરીએ તો એઓસીપી, એમએમસીપી જેવા કોર્સ કાર્યરત છે. સિવિલમાં ડ્રાફ્ટ્સમેન સિવિલ કાર્યરત છે. મહિલાઓ માટે વાત કરીએ તો સ્વિંગ ટેકનોલોજી તેમજ હેર એન્ડ સ્કિન કેર કાર્યરત છે. રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, ડ્રાફ્ટ્સમેન મિકેનિક જેવા ઘણા બધા કોર્સ કાર્યરત છે, જેમાં તાલીમાર્થીઓને 8, 9 અને 10 પાસ હોય તો એડમિશન લઈ શકે છે. 12 પાસ હોય 10 પાસમાં એડમિશન મેળવી શકે છે. ને આ 1 અને 2 વર્ષના કોર્સ હોય છે. અમુક કોર્સ છે 1 વર્ષના છે, બાકીના છે એ 2 વર્ષના છે. ટોટલ 30 કોર્સ કાર્યરત છે રાજકોટ આઈટીઆઈમાં. અમારી એડમિશન પ્રોસેસ મે, જૂન, જુલાઈ, ઓગસ્ટમાં કાર્યરત થાય છે, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝ ફોટો અને આધાર કાર્ડ હોય એટલે એને એડમિશન મળી શકે છે. આ તદ્દન સરકારી આઈટીઆઈ છે, એટલે 6 મહિનાની 600 રૂપિયા ફી હોય છે. અને એમાંય જો એસસી, એસટી કે ઓબીસી તો નહીં પણ એસસી, એસટી અને મહિલા તાલીમાર્થીઓને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે.